તો મિત્રો આજે આપણે વાત કરીશું કે આધાર કાર્ડની સંપૂર્ણ માહિતી, મતલબ કે આધાર કાર્ડ કેવી રીતે બનાવવું, આધાર કાર્ડનો સુધારો કેવી રીતે કરવો, આધાર કાર્ડની લિમિટ પતી ગઈ હોય તો શું કરવું, આધાર કાર્ડ કેન્સલ અથવા ડીએક્ટિવ થઈ ગયું હોય તો શું કરવું, બરાબર. આધાર કાર્ડની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ સુધારો કરવા માટે મિત્રો, તો તેના વિશેની મિત્રો સંપૂર્ણ માહિતી A to Z માહિતી મિત્રો આ વિડીયોની અંદર તમને મળી જવાની છે મિત્રો. તો પહેલી વાર આપણા વિડીયોની અંદર આવ્યા હોય મિત્રો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને વિડીયોને લાઇક કરી દેજો મિત્રો. અને બીજી વાત મિત્રો કે આ ઉપયોગી માહિતી પહેલાં તો દરેક મિત્રોને ખૂબ શેર કરી દો મિત્રો, કે ખૂબ કામની વસ્તુ છે મિત્રો, કેમ કે ખૂબ લોકોના પ્રશ્નો છે મિત્રો, ખૂબ લોકોને ધક્કા પડી રહ્યા છે મિત્રો આ આધાર કાર્ડ માટે મિત્રો. તો ખોટા ધક્કા ના ખાશો, તમે આ વિડીયો જોઈ લેશો તો તમને સંપૂર્ણપણે 100% સમાધાન મળી જશે મિત્રો કે શું કરવું આગળ, બરાબર. આધાર કાર્ડ કેવી રીતે શું કરવું, તો આપણે માહિતી આપી દઈશું મિત્રો. કે પહેલાં તો મિત્રો તમારે આધાર કાર્ડ નવું બનાવવું હોય, ફોર એક્ઝામ્પલ તમારા છોકરાનો જન્મ થાય, આધાર કાર્ડ નવું બનાવવું હોય તો નવું બનાવવા માટે મિત્રો છોકરાની વાત કરીએ તો તમારા જે જન્મનો દાખલો હોય મિત્રો, એ જન્મનો દાખલો લઈને આધાર કેન્દ્ર ઉપર જવાનું છે મિત્રો, અને છોકરાના મમ્મી પપ્પા એટલે કે માતા પિતાનું આધાર કાર્ડ એ આપવાનું મિત્રો. એટલે એના ઉપરથી નવા છોકરા જે જન્મ લે, મતલબ કોઈ બી હોય નાના છોકરા, એનું આધાર કાર્ડ એ રીતે મિત્રો બની જાય. પછી મિત્રો બીજી વાત છે કે મોટા કોઈ વ્યક્તિ આધાર કાર્ડ બનાવવાનું ભૂલી ગયા છે, લેટ પડી ગયા, તો એનું આધાર કાર્ડ કેવી રીતે બનાવવું, તો મિત્રો એ આધાર કાર્ડ બનાવવા માટે મિત્રો એમાં પણ જન્મનો દાખલો જોઈએ મિત્રો, અને ચૂંટણી કાર્ડ જોઈએ મિત્રો. એ બે વસ્તુ તમે આપો એટલે તમારું આધાર કાર્ડ નવું પણ બની જાય મિત્રો. અને આ સંપૂર્ણપણે નવું બનાવવા માટે ફ્રી છે મિત્રો, એનો કોઈ ચાર્જ નથી મિત્રો, બરાબર. નવું આધાર કાર્ડ બનાવવા માટેનો કોઈ ચાર્જ નથી મિત્રો. પછી આગળ આપણે વાત કરીશું મિત્રો કે હવે આવી ગયું આપણે મિત્રો નવું આધાર કાર્ડ તો બનાવી દીધું, પણ અમુક લોકોને આવતું નથી, તો સ્ટેટસ ચેક કરી લેવાનું મિત્રો. શું રિજેક્શનનું કારણ આવે છે એ પહેલાં જાણવું બહુ જરૂરી હોય છે મિત્રો, બરાબર. શું કારણથી રિજેક્ટ થયું તમારું, તો એ જાણવું બહુ જરૂરી છે. લોકો શું કરે, આધાર કાર્ડ નવું કઢાવતા રહે 5 વાર કઢાવે, 10 વાર કઢાવે, પણ આવે જ નહીં, નવું બને જ નહીં મિત્રો, બરાબર. તો ઘણી બધી વખત પ્રોબ્લેમ થતો હોય છે મિત્રો, બરાબર. તો શું કરવાનું મિત્રો, એમાં પહેલાં સ્ટેટસ જોઈ લેવાનું કે રિજેક્ટ થવાનું કારણ શું, ફેલ થવાનું કારણ શું મિત્રો, બરાબર. તો હું તમને આજે માહિતી આપી દઉં મિત્રો કે આ વસ્તુ બધું બની ગયા પછી, આધાર કાર્ડ બની ગયા પછી આધાર કાર્ડની અંદર સુધારો કેવી રીતે કરવો, બરાબર. તો પહેલાં તો આપણે વાત કરીશું મિત્રો કે એના ચાર્જિસ પણ શું હોય છે મિત્રો. તો તમને ચાર્જિસ પણ હું સમજાવીશ મિત્રો. એની પહેલાં આપણે વાત કરી દઈએ કે આ બધું વસ્તુ જે સુધારો કરવાનું છે એ કેટલા ટાઈમથી થઈ શકે મિત્રો, બરાબર. તો જન્મ તારીખ તમારે સુધારવી હોય મિત્રો, તો જન્મ તારીખ જો નાના છોકરાને સુધારવી હોય મિત્રો, તો એને પણ જન્મનું પ્રમાણપત્ર લઈને જવાનું હોય છે મિત્રો, અને પિતાનું આધાર કાર્ડ, માતાનું આધાર કાર્ડ. તો જન્મ જે નાના છોકરા હશે એનો જન્મ સુધરી જશે મિત્રો, બરાબર. નામ પણ સુધરી જશે મિત્રો, બરાબર. પણ મિત્રો બીજી એક વાત ખાસ યાદ રાખવાની મિત્રો કે આખું નામ હોવું જોઈએ, ડોક્યુમેન્ટની અંદર નામ આખું હોવું જોઈએ મિત્રો, બરાબર. તો સારું રહેશે મિત્રો, અને તો જ તમને મિત્રો સુધારો થઈ શકશે મિત્રો, બરાબર. તો નાના છોકરાના નામની વાત થઈ ગઈ મિત્રો, બરાબર. જન્મ તારીખની પણ વાત થઈ ગઈ, નાના છોકરાનું બંને આવી ગયું મિત્રો, બરાબર. તો મોટા છોકરાની આપણે મોટા 18થી મોટી ઉંમરના માણસોની વાત કરીએ તો એમને સુધારો કરવો હોય મિત્રો તો શું કરવું, તો એમાં પણ મિત્રો જો તમારે નામ સુધારવું હોય મિત્રો તો ચૂંટણી કાર્ડ આખું તમારું જોઈએ મિત્રો, બરાબર. આખા નામવાળું ચૂંટણી કાર્ડ મિત્રો, બરાબર. તો એ ચૂંટણી કાર્ડ તમે ક્યાંથી આખું નામ કરી શકો, તો તમે એ મામલતદાર ઓફિસમાંથી પણ કરાવી શકો છો સુધારો, અને BLO બૂથ લેવલ ઓફિસર, મતલબ કે ગામનો આપણો જે BLO જે તમને SIRની યાદી જે અપડેટ કરીને જે આપણું ફોર્મ ભર્યું મિત્રો, એ BLO મતલબ ગામના કોઈ શિક્ષક જ મોસ્ટ ઓફલી કરતા હોય છે, એ BLOને મળીને તમે એની અંદર આખું કરાવી શકો. તો તમારું 15-20 દિવસે મહિનામાં નવું ચૂંટણી કાર્ડ આવી જાય, તો એ ચૂંટણી કાર્ડ આપીને તમે નામ તમારું અપડેટ કરી શકો છો, બરાબર. નામ અપડેટ કરવા માટે મિત્રો તમારે ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ આપી શકો છો, પાસપોર્ટ ગજેટ સર્ટિફિકેટ પણ આપી શકો, બધા પણ ફૂલ નામવાળા હોવા જોઈએ, આખા નામવાળા હોવા જોઈએ, બરાબર મિત્રો. પછી એમાં જન્મ તારીખની વાત કરીએ તો જન્મ તારીખમાં પણ મિત્રો એ જ છે અમે કે તમે બર્થ સર્ટિફિકેટ અને પાસપોર્ટ આપીને તમારા જન્મ તારીખ પણ અપડેટ કરી શકો છો મિત્રો, બરાબર. અને બીજી વાત કરીએ આગળ મિત્રો તો એડ્રેસ, મેન છે એડ્રેસ. તો એડ્રેસ અપડેટ કરવા માટે મિત્રો 18 વર્ષથી નાના હોય તો એમને બર્થ સર્ટિફિકેટ અને માતા પિતાનું આધાર કાર્ડ આપે તો તમારું જે માતા પિતાની અંદર આધાર કાર્ડની અંદર જે એડ્રેસ હોય એ અપડેટ થઈ જાય મિત્રો, બરાબર. પછી 18 વર્ષથી મોટી ઉંમરના હોય, બરાબર. 18 વર્ષથી મોટી ઉંમરના હોય તો એમને આપણે ચૂંટણી કાર્ડ, લાઇટ બિલ, ગેસ બિલ, વોટર બિલ, બરાબર, આ કોઈ બી એક લઈ જાય તો તમારું એડ્રેસ તમારું અપડેટ થઈ જશે મિત્રો. પણ આખા એડ્રેસ માટે તમારે મિત્રો આટલા ડોક્યુમેન્ટ પૂરતા છે મિત્રો, બરાબર. અને મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી માટે તો આધાર કાર્ડ આપશો એટલે તમારા આધાર કાર્ડ ઉપર જ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અપડેટ થઈ જશે ડોક્યુમેન્ટ. અને બીજું વાત મિત્રો કે મેલ ફિમેલ, બરાબર, જેન્ડર અપડેટ કરવા માટે મિત્રો મેલ ફિમેલ અપડેટ કરવા, કોઈને બાય મિસ્ટેક ભૂલ કરી દીધી હોય બનાવવામાં તો મેલ ફિમેલ અપડેટ કરવા માટે પણ તમારે આધાર કાર્ડ જ પૂરતું છે મિત્રો, બરાબર. તો આ થઈ મિત્રો અપડેટ. આ સુધારા કરવા માટેનો ચાર્જ મિત્રો ફક્ત 75 રૂપિયા લાગે છે મિત્રો, બરાબર, 75 રૂપીસ. અને જે તમારું બાયોમેટ્રિક હોય, ફિંગર હોય, આઈરિસ હોય, અંગૂઠ હોય, આ બધું અપડેટ કરવું હોય તો 125 રૂપિયા ચાર્જ લાગતો હોય મિત્રો, બરાબર. નોટ કરી લેજો.
આ બધું નામ, જન્મ તારીખ, બરાબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ફ્રીમાં છે, મોબાઈલ નંબર, પછી તમારું એડ્રેસ, આ બધું સુધારો કરવો હોય તો 75 રૂપિયા, 75 ચાર્જ લાગે. અને પેલું જે આઈરિસ વાળું કરો, આંખોનો ટેસ્ટ, બરાબર, એને બાયોમેટ્રિક કહેવાય, એ કરો તો 125 રૂપિયા ચાર્જ લાગતો હોય છે મિત્રો, બરાબર. પછી આગળ બીજી વાત કરીએ મિત્રો કે આની લિમિટ કેટલી હોય છે મિત્રો, બરાબર. આ લિમિટ પણ ખાસ મિત્રો, નામ પણ તમે જીવનની અંદર 2 જ વાર અપડેટ કરી શકો છો. પછી જન્મ તારીખ પણ 1 જ વાર કરી શકો છો આધાર કાર્ડની અંદર અપડેટ. પછી મિત્રો એડ્રેસ તમે અનલિમિટેડ કરી શકો છો. મોબાઈલ નંબર, ઈમેલ આઈડી પણ તમે અનલિમિટેડ કરી શકો છો મિત્રો, એમાં કોઈ લિમિટ નહીં, બરાબર. પણ નામ અને જન્મ તારીખ અને જેન્ડર એ બહુ ખાસ યાદ રાખવાનું. નામ તમે 2 જ વાર, જેન્ડર એટલે મેલ ફિમેલ 1 જ વાર, અને તમારું જે જન્મ તારીખ છે એ પણ 1 જ વાર મિત્રો, બરાબર. નામ 2 વાર. તો આ અપડેટ, આ લિમિટ કદાચ પતી ગઈ, કોઈએ ક્રોસ કરી લીધી તો શું કરશો મિત્રો? ઘણા લોકોને થાય છે મિત્રો, ઘણા લોકોના પ્રશ્ન હોય છે, કેમ કે 2 વાર 3 વાર આધાર કાર્ડ અપડેટ કરવા પછી નામ કરવું પડતું હોય છે. ખાસ કરીને લેડીઝને બહુ સમસ્યા હોય છે મિત્રો, બહેનોને બહુ સમસ્યા હોય છે. તો એના માટે લિમિટ પૂરી થઈ ગઈ હોય તો શું કરવું મિત્રો? તો લિમિટ વધારવા માટે તમારે છેલ્લું જે આધાર કાર્ડ તમે જે અપડેટ કરાવ્યું હોય એની સ્લીપ રાખવાની હાથમાં, અને 1947 પર કોલ કરવાનો, 1947 1947 પર કોલ કરશો. એમાં તમે પૂછશો આ રીતે આવું છે, તો એ લોકો તમને લિમિટ અપડેશન માટે તમને આ ચોક્કસ માહિતી આપશે. એમાં કહેવાનું છેલ્લું મેં આ અપડેટ કરી, બરાબર. પછી એ લોકો કદાચ એવું કહે કે તમે નવું અપડેટ કરો ને એમાં જે પ્રોબ્લેમ આવે એ મને કહો, તો પછી નવું અપડેટ કરાવીને પછી એમને પાછો કોલ કરશો એટલે તમને એ તમારી લિમિટ અપગ્રેડ કરી આપશે. પછી તમે નવું તમારું કરી શકશો મિત્રો. તો આ થઈ ગઈ વાત મિત્રો લિમિટની, બરાબર. હવે બીજી આગળ આપણે વાત કરીએ મિત્રો કે આધાર કાર્ડ કેન્સલ થઈ ગયું, રદ થઈ ગયું, ડીએક્ટિવ થઈ ગયું તો શું કરવું? આ ઘણા લોકોને પ્રશ્ન છે મિત્રો, ઘણા લોકોને થાય છે આવું. તો આના માટે મિત્રો શું કરવાનું છે? તમારે કંઈ નહીં કરવાનું, 1947 પર કોલ કરવાનો ડાયરેક્ટ, અને ડાયરેક્ટ એવું કહેવાનું કે આ મારો આધાર નંબર છે અને મારું આધાર નંબર કેન્સલ થઈ ગયું છે, રદ થઈ ગયું છે 1947 પર. અને બીજી વાત કરતો મિત્રો કે આ રદ થવાનું, કેન્સલ થવાનું કારણ શું હોય મિત્રો? શું હોય કારણ? કે ઘણા લોકો ટાઈમ અપડેટ ના કરતા હોય, એના લીધે પણ થઈ શકતો હોય છે મિત્રો, બરાબર. અને ઘણી જગ્યાએ યુઆઈડીએ દ્વારા અપડેટ તમે ના કરાવો ટાઈમ એટલે અમુકને એવું યુઆઈડીએને એવું માહિતી મતલબ એ આવે કે આ કદાચ મરણ પર આવી, મતલબ મરણ તરીકે પણ નોંધણી થઈ ગઈ હોય તમારી, તો છતાં પણ તમારું એ આધાર કાર્ડ કેન્સલ યા ડીએક્ટિવ થઈ જતું હોય છે બાય મિસ્ટેક. તો એને આપણે તમારે એક્ટિવ કરવા માટે શું કરવાનું? તો 1947 પર કોલ કરવાનો, તમારો આધાર નંબર તમે કહેશો એટલે તમને એ ચોક્કસ તમારું કરી આપશે મિત્રો, બરાબર. અને છેલ્લું એ લોકો એવું કે ફરી તમે આધાર પર અપડેટ કરાવવાનું, જે રિજેક્શન આવે, રીઝન બતાવો, તો નવું એનરોલમેન્ટ નંબર આપીને પણ તમે એમને માહિતી આપી શકો છો મિત્રો, બરાબર. તો આ બધી માહિતી થઈ ગઈ મિત્રો, આધાર કાર્ડની સંપૂર્ણ માહિતી, બરાબર. આની અંદર કોઈ આપણે વાત બાકી રાખી નથી, બરાબર. બધું મતલબ નવું આધાર કાર્ડ કરાવવાથી, નવું આધાર કાર્ડ અપડેટ કરાવવું, બરાબર. લિમિટ પતી ગઈ હોય તો એ ક્રોસ થઈ ગઈ હોય તો કેવી રીતે એને કરવી, બરાબર. તો એ પણ આપણે માહિતી આપી દીધી મિત્રો, બરાબર. પછી એની ફીસ કેટલી છે? તો ફીસ એની 75 એટલે 75 રૂપિયા. તમારા નામ, મોબાઈલ નંબર, તમારું એડ્રેસ, તમારું જન્મ તારીખ, આ સુધારો કરવા માટે 75 રૂપિયા છે ચાર્જ. અને બાકી બાયોમેટ્રિક એટલે કે તમારું આ અંગૂઠો, પછી આંખોનો ટેસ્ટ, આઈરિસ ટેસ્ટ, એ બધું આપો, એમાં તમારે 125 રૂપિયા ચાર્જ હોય છે. એનાથી વધારે કોઈ ચાર્જ હોતો નથી મિત્રો, બરાબર. ખાસ ધ્યાન રાખશો. અને બીજી વાત મિત્રો કે તમે આ મોબાઈલ નંબર અનલિમિટેડ અપડેટ કરાવી શકો છો મિત્રો, બરાબર. ઈમેલ આઈડી પણ તમે અનલિમિટેડ કરી શકો છો. ઈમેલ આઈડીનો કોઈ ચાર્જ નથી, ઈમેલ આઈડી ફ્રીમાં છે, તમે ઈમેલ આઈડી ફ્રીમાં તમે અપડેટ કરી શકો છો. અને તમારો મોબાઈલ નંબર હોય લિંક કરેલો ઓલરેડી, તો તમે મોબાઈલથી પણ ઘણું બધું કરી શકો છો મિત્રો. આધારની એપ્લિકેશન છે જ મોબાઈલમાં, જેને ઓનલાઈન ફાવતું હોય એ એડ્રેસને બધું ચેન્જ કરી શકતા હોય છે ઓનલાઈન પેમેન્ટ ભરીને, બરાબર. અને જે લોકોને ના ફાવે તે આધાર કેન્દ્ર, નજીકના આધાર સેવા કેન્દ્ર હોય ત્યાં જઈને પણ કરી શકો છો. મોસ્ટ ઓફલી અત્યારે પોસ્ટ ઓફિસમાં આ કામ સોંપેલું છે, તો પોસ્ટ ઓફિસમાં પણ સારું એવું થઈ રહ્યું છે મિત્રો. અને બીજું અત્યારે કોઈ જિલ્લા લેવલના આધાર કેન્દ્ર પણ શરૂઆત થઈ ગઈ છે ગુજરાતની અંદર. તમને ખબર જ છે, બહુ બધી જિલ્લાઓની અંદર આધાર સેવા કેન્દ્ર ચાલુ થઈ ગયું છે મિત્રો, બરાબર. તો તમારા જિલ્લાના આધાર સેવા કેન્દ્રમાં જશો તો તમે તરત જ તમારું સમાધાન થઈ જશે મિત્રો. અને તાલુકા લેવલમાં પણ હોય છે મિત્રો ઘણી જગ્યાએ, બરાબર. તો ત્યાં પણ તમે આધાર સેવા કેન્દ્રમાં જઈ શકો છો મિત્રો, બરાબર. અને બીજી માહિતી એ મિત્રો કે આધાર કાર્ડ મિત્રો જૂનું થઈ ગયું હોય મિત્રો, બરાબર. જૂનું એટલે મિત્રો કે અમુક લોકોને 10 વર્ષથી કંઈ અપડેટ ના કરાવ્યું તો કરાવી લેજો મિત્રો. ખોટો આગળ જતાં ચાર્જ ખોટો વધી જાય ને ખોટું કંઈ કેન્સલ થઈ જાય, એના કરતાં બેટર છે ડીએક્ટિવ થઈ જાય, એના કરતાં બેટર અપડેટ કરાવી લો. કે ગવર્મેન્ટનો નિયમ છે કે આધાર 10 વર્ષ જૂનું હોય તો અપડેટ એને કરાવવું ફરજિયાત છે, તો એને અપડેટ કરાવી દેવું. વચ્ચે તો 5 જુલાઈ લગીન તો ફ્રીમાં હતું, પણ અત્યારે કંઈક ચાર્જ થઈ ગયો હશે, બરાબર. તો જે પણ હોય પણ અપડેટ એને કરાવી દેજો. 10 વર્ષ પછી 10 વર્ષ જૂનું હોય તો એને અપડેટ કરાવી દેજો, નહીંતર તમારો શું છે કે ડીએક્ટિવ થઈ જશે મિત્રો. અમુક ડીએક્ટિવ થવાના કારણ આ જ હોય છે કે ટાઈમ અપડેટ, એટલે આ 10 વર્ષ જૂનું હોય તો ખાસ અપડેટ કરાવી દેજો. અપડેટ કરાવવા માટે તમારે કાંઈ નહીં, ખાલી તમારું આધાર કાર્ડ લઈને જશો તો એ અપડેટ થઈ જશે ડાયરેક્ટ આધાર સેવા કેન્દ્ર પર. અને મોબાઈલથી કોઈને ફાવતું હોય તો મોબાઈલથી પણ તમે કરી શકો છો. યુઆઈડીએઆઈ વેબસાઇટ પર ક્લિક કરવાનું ગૂગલ ક્રોમમાં, જેને ક્લિક કરશો ને એમાં લખેલું છે આધાર અપડેટ, ક્લિક કરીને એમાં પણ તમે ઓનલાઈન કરી શકો છો. અને ઓનલાઈન ના ફાવે તો નજીકના આધાર સેવા કેન્દ્ર પર જઈને પણ તમે કરી શકો છો. તો આ રીતે તમે મિત્રો આધાર કાર્ડ વિશે સંપૂર્ણ તમે
કરી શકો છો, બરાબર. જે પણ કરવું, હજુ પણ કોઈ પ્રશ્ન હોય દિમાગની અંદર, મનમાં હોય, મૂંઝવાતા હોય, ના આ વિડીયોના જોવાથી પણ તમને ના ખ્યાલ આવ્યો હોય તો કોમેન્ટ કરજો, તો ઓર એક નવો વિડીયો આપણે બનાવીશું બીજો, તેમાં સંપૂર્ણપણે એની માહિતી એમાં પણ આપીશું મિત્રો, બરાબર. આ વિડીયોને ખૂબ શેર કરી દેજો મિત્રો, અને પહેલી વાર આપણા યુટ્યુબની અંદર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. રામ રામ, જય માતાજી.